હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો છોલે ભટુરે એક એવી ડીશ છે જે દરેક ઋતુમાં નાના મોટા બધાને પસંદ આવે છે. ભટુરે એટલા નરમ મુલાયમ બનાવશું કે બીજા દિવસે ખાશો તો પણ સોફ્ટ બન્યા રહેશે અને બલૂનની જેમ એક એક ભટુરો ફૂલશે. અને છોલે સ્વાદ સુગંધથી ભરપૂર બનાવશું, એ પણ ઘરના જ બનાવેલા મસાલાથી. તો બજારેથી મસાલો લાવવાની પણ જરૂર નહીં પડે. અને બજાર જેવા છોલે ભટુરે ઘરે નથી બનતા. જો તમને પણ એવું લાગતું હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ એકદમ સરળ રીતે છોલે ભટુરે. તો અહીંયા આપણે છોલે ભટુરે બનાવવા માટે છોલે જે ચણા હોય છે એ આપણે લીધેલા છે 1 કપ જેટલા. તો મેં અહીંયા નાની સાઈઝના જે વ્હાઈટ ચણા આવે છે એ લીધેલા છે. તમે મોટી સાઈઝના પણ લઈ શકો છો. આખી રાત માટે આપણે એને પલાળી દીધા 2 થી 3 પાણીથી વોશ કરી. અને પછી તો જો સવારે એની સાઈઝ કરતાં એ ડબલ થઈ ગયા છે. તો હવે આપણે સૌપ્રથમ તો એને સ્ટીમ થવા માટે રાખી દઈએ, મતલબ કે બોઇલ કરવા માટે રાખી દઈએ. તો એના માટે આપણે એક પ્રેશર કુકરમાં બધા ચણા પલટાવી લીધા અને એનું પાણી આપણે હટાવી દીધું. અહીંયા આપણે એક ગેસની ફ્લેમ ચાલુ કરી એક તપેલામાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી અને 2 ચમચી જેટલી એમાં આપણે ચાય પત્તી એડ કરવાની છે. આ ચા પત્તી છે એ સરસ એવી પાણી સાથે ઉકળી જાય, એનો કલર સરસ એવો આવી જાય એટલે આપણે આ ચા વાળું પાણી ગાળી અને આવી રીતે છોલેમાં એડ કરી દેવાનું છે. આવું કરવાથી છોલેનો કલર એકદમ સરસ એવો બજાર જેવો આવીને તૈયાર થશે. તો જો હવે એમાં આપણે થોડા મસાલા પણ કરીએ. તો મસાલામાં આપણે 2 તમાલપત્ર, 1 બાદિયાનું ફૂલ એડ કરેલું છે અને 5 થી 7 જેટલા મરીના દાણા અને 2 થી 3 જેટલા લવિંગના દાણા એડ કરી દીધા. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી દીધા. સાથે જ 2 ઇલાયચી એના મોઢા ખોલી અને આપણે એડ કરી દઈશું. અને આપણે જે સોડા એડ કર્યા છે એના લીધે આપણે છોલાનું જે ટેક્સચર છે એકદમ બજાર જેવું આવીને તૈયાર થશે. તો હવે આપણે એને એકદમ સરસ એવા મિક્સ કરી દઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 થી 6 જેટલી વિસલ કરી લઈએ. આપણે એમાં સોડા એડ કરેલા છે એટલે 5 થી 6 વિસલમાં સરસ એવા આપણા છોલા બફાઈ જશે. હવે આપણે અહીંયા ભટુરે માટેનો લોટ બાંધી લઈએ. તો એના માટે 3 થી 4 ચમચી જેટલો આપણે રવો લીધેલો છે. રવાની સાથે અહીંયા 250 ગ્રામ જેટલો મેં મેંદો લીધેલો છે. અહીંયા જો હું તમને તપેલાનું માપ કહું તો 1 તપેલું જેટલું મેં લોટ લીધેલો છે. રવો એડ કરવાથી જે ભટુરાનું ટેક્સચર છે એકદમ બજાર જેવું આવીને તૈયાર થાય છે. તો હવે લોટની વચ્ચે આ રીતે આપણે ખાડો કરી લીધો અને એમાં આપણે 1 નાનો કપ જેટલું દહીં એડ કરવાનું છે. અને જો હું ચમચીનું માપ તમને જણાવું તો અહીંયા 5 થી 6 ચમચી જેટલું મેં દહીં લીધેલું છે. સાથે 1 ચમચી જેટલું તેલ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલા બેકિંગ સોડા લીધેલા છે. સાથે જ અહીંયા 1 ચમચી જેટલી સુગર એડ કરી દઈએ. તો જો બધી વસ્તુને આપણે એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે અને અડધી ચમચી જેટલા જ આપણે બેકિંગ સોડા લેવાના છે, એનાથી વધારે યુઝ કરવાની જરૂર નથી રહેતી. અને જો વધારે પ્રમાણમાં એડ કરી દઈશું તો ભટુરે છે એ તળાયા પછી ફાટી જશે, એમાં ક્રેક્સ આવી જશે. તો એક વખત બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ અને પછી આપણે નોર્મલ જે ઘરનું આપણે પીવા માટેનું પાણી હોય છે એની મદદથી આપણે એકદમ સોફ્ટ એવો આનો લોટ બાંધી લઈએ. તો લોટ છે એને વધારે મસળવાની જરૂર નથી. આપણે એને સરસ એવો ભેગો કરી લઈએ અને હાથમાં વધારે ચીપકે તો આ રીતે થોડું તેલ લગાવી અને લોટને સરસ એવો બાંધી લઈએ. અને લોટને આપણે વધારે મસળવાનો નથી, આ રીતે આપણે એને પટકવાનો છે. તો આ રીતે આપણે એને 10 થી 12 વાર પટકવાનો છે. ટ્રેડિશનલ જે ભટુરા બને છે એ લોકો આ જ રીતે લોટને પટકીને જ બાંધતા હોય છે, જેથી કરીને લોટ છે એકદમ સરસ એવો સેટ થઈ જાય. તો જો આપણે એને સરસ એવો 10 થી 12 વાર પટકી અને પછી જો હું તમને બતાવું છું તો જોઈ શકો છો તમે, લોટ એકદમ જાળીદાર થઈ ગયો છે. ઉપરથી આપણે હલકું એવું ઓઇલ લગાવી દઈએ અને આ લોટને આપણે કોઈ કપડાથી નથી ઢાંકવાનું, કોઈ વાસણની મદદથી ઢાંકશું જેથી કરીને એ બિલકુલ સુકાય નહીં. અને ભટુરેનો લોટ આપણે અડધી કલાક પહેલાં બાંધી લેવાનો છે અને જો ટાઈમ હોય તો 1 કલાક પહેલાં પણ તમે બાંધી શકો છો. તો હવે આપણે ગ્રેવી બનાવીએ. તો ગ્રેવી માટે 2 ટમેટા, 3 ડુંગળી અને અહીંયા 10 થી 12 જેટલી લસણની કળી અને 1 નાનો ટુકડો આદુનો લીધેલો છે. તો આ ટમેટા છે એની અલગ ગ્રેવી આપણે પીસશું અને ડુંગળી, લસણ અને આદુ છે એની અલગ ગ્રેવી આપણે પીસી લેવાની છે. તો હવે આપણે અહીંયા મસાલો બનાવીએ. તો મસાલામાં 1 બાદિયાનું ફૂલ, 1 નાનો ટુકડો તજનો, 6 થી 7 જેટલા લવિંગ, 1 નાનો ટુકડો જાયફળનો, 7 થી 8 જેટલા મરીના દાણા, 2 ઇલાયચી, 2 ચમચી જેટલા ધાણા, 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી વરિયાળી લીધેલી છે. આ બધા મસાલાને સરસ એવા આપણે શેકી લઈશું. શેકી લીધા પછી આપણે એને એક પ્લેટમાં લઈ અને ઠંડા થવા દઈએ. મસાલા છે એ ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જારમાં લઈ અને આપણે એને પીસી લેવાના છે. તો
તો આ મસાલો બજાર કરતાં પણ એકદમ સરસ બને છે, એકદમ ફ્લેવરફુલ બને છે, કારણ કે આપણે ઘરના એકદમ શુદ્ધ મસાલા સાથે આપણે એને બનાવેલો છે. તો આ મસાલાને તમે સ્ટોર કરીને ફ્રીજમાં રાખી પણ શકો છો, બિલકુલ ખરાબ નથી થતો. મસાલો સાઈડમાં રાખી દઈને હવે આપણે છોલે ચેક કરી લઈએ. તો જો 5 થી 6 જેટલી વિસલ પછી આપણે એને ખોલીને ચેક કરીએ તો આવા છોલે બફાઈ જવા જોઈએ. જો હલકું પ્રેસ કરીએ છીએ તો સરસ એવા મેશ થઈ જાય છે. બસ એટલા છોલે બફાઈ જાય એટલે આપણે એમાં રહેલું પાણી છે એને હટાવી દઈએ, પણ એ પાણીને આપણે ફેંકવાનું નથી, આપણે એનો ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરવાનો છે, કારણ કે પાણી છે ખૂબ જ ફ્લેવરફુલ હોય છે, સાથે એમાં કલર પણ હોય છે. તો આપણા જે છોલે છે એનો કલર પણ સરસ આવશે. સાથે જ એમાં રહેલા જે ગરમ મસાલા છે એ આપણે હટાવી લઈએ. છોલેના વઘાર માટે આપણે અહીંયા એક પેનમાં 2 ચમચા જેટલું તેલ લેવાનું છે. એમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ અને આદુ, લસણ અને ડુંગળીની જે પેસ્ટ વાટી છે એ એડ કરી દઈએ. ડુંગળીની પેસ્ટને આપણે તેલ સાથે એકદમ સરસ એવી સાંતળવાની છે. તો જો આપણે જ્યારે છોલે બનાવતા હોઈએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે જે આપણે મસાલા એડ કરીએ છીએ એને સરસ એવા સંતળાવા દેવાના છે. તો ડુંગળી છે એનું ટેક્સચર હલકું એવું ચેન્જ થાય પછી જ આપણે એમાં ટમેટાની પ્યોરી એડ કરવાની છે. ટમેટાને પણ સરસ એવા ડુંગળી સાથે આપણે મિક્સ કરી લઈએ અને આ ટમેટાની પ્યોરીને પણ આપણે એકદમ સરસ એવી સંતળાવા દેવાની છે. તો હવે આપણે એની ઉપર ઢાંકણ કવર કરી દઈએ અને એની ઉપર હલકું એવું તેલ ન આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ. તો જો થોડી જ વાર થઈ ત્યાં ગ્રેવી ઉપર સરસ એવું તેલ દેખાવા લાગ્યું છે. તો એક વખત આપણે એને મિક્સ કરી લઈએ અને આપણે જે સાઈડમાં મેશ કરેલા છોલા હતા એ એડ કરી દઈએ. આ જે આપણે ચણા જે મેશ કર્યા છે એના લીધે જે ગ્રેવી છે એકદમ થીક અને રીચ બનશે અને આપણા જે છોલે બનાવશું એમાં એક ટેક્સચર આવશે. તો આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો. સાથે જ અહીંયા આપણે બનાવેલો મસાલો છે એ બધો જ એડ કરી દઈએ. તો 3 ચમચી જેટલો આપણો છોલેનો મસાલો બન્યો તો એ એડ કરી દીધો. સાથે બીજા મસાલા એડ કરીએ. એમાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દીધું છે. સાથે જ આપણે જે ગ્રેવીમાંથી પાણી કાઢેલું હતું એ 2 ચમચા જેટલું આપણે પાણી એડ કરી અને મસાલાને સરસ એવો મિક્સ કરવાનો છે. તો જો હવે મસાલા બળે નહીં એ માટે આપણે અહીંયા ફરીથી એક નાની વાટકી જેટલું એ જ પાણી એડ કરેલું છે. તો હવે આપણે સરસ એવું ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ બધી વસ્તુ અને ગ્રેવી છે એમાં આપણે છોલે એડ કરી દઈએ. તો આ મસાલા છે એને આપણે અત્યારે થવા દેવાની જરૂર નથી, સીધા જ આપણે એમાં છોલે એડ કરી દેવાના છે અને સરસ એવા મસાલા સાથે છોલેને મિક્સ કરી દેવાના છે. તો જો આ મસાલા છે હજુ કાચા છે, સાથે આપણે છોલે એડ કરી મિક્સ કરી દઈએ અને છોલેને મસાલા સાથે થવા દઈએ, જેથી કરીને મસાલાની જે ફ્લેવર છે એ સરસ એવી છોલેમાં આવી જાય. તો ઉપરથી કવર કરી અને 2 થી 3 મિનિટ માટે છોલે છે એને મસાલા સાથે થવા દઈએ. પછી આપણે એમાં પાણી એડ કરશું. તો સાઈડમાં જે બચાવીને રાખ્યું હતું આપણે ગ્રેવી માટે પાણી, એ જ પાણી મેં એડ કરેલું છે. તમારે જેટલી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો જો અહીંયા સરસ એવું મિક્સ કરી લઈએ પાણી એડ કરી દીધા પછી અને ઉપરથી ફરી પાછું કવર કરી અને ગ્રેવી થીક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ. તો જોઈ શકો છો તમે ગ્રેવી છે સરસ એવી થઈ ગઈ છે. તો ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ. બજારમાં જે છોલે મળે છે એમાં એક ઉપરથી પણ તડકો કરવામાં આવે છે, જેથી કરીને જે છોલે છે એનો લુક પણ સરસ આવે છે, ટેસ્ટ પણ સરસ આવે છે અને કલર પણ સરસ આવે છે. તો એ તડકા માટે અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું, એમાં લાંબુ કટ કરેલું આદું અને લાંબા કટ કરેલા 2 થી 3 મરચાં એડ કરી દીધા. સાથે અડધી ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધું અને ગરમ ગરમ તડકો આપણે છોલા ઉપર એડ કરી દેવાનો છે. તો આ તડકો એડ કરવો ઓપ્શનલ છે, પણ જો બિલકુલ બજાર જેવા છોલે ભટુરે બનાવવા છે તો આ તડકો કરવો ખૂબ જરૂરી છે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દીધા અને આપણા અહીંયા એકદમ શાનદાર એવા છોલે બનીને તૈયાર થઈ ગયા છે. દેખાવમાં જેટલા સરસ છે એના કરતાં પણ ક્યાંય ખાવામાં ટેસ્ટી બને છે અને એનું ટેક્સચર જોઈ શકો છો. ચણા અલગ, ગ્રેવી અલગ એવું બિલકુલ ટેક્સચર નથી આવ્યું. ઉપરથી કવર કરી દીધું અને હવે આપણે જલ્દી ગરમ ગરમ ભટુરે બનાવી લઈએ. તો ભટુરેનો લોટ છે આપણે જોઈ લઈએ, એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. તો હવે આ રીતે મુઠ્ઠીની મદદથી આપણે એમાંથી લુવા બનાવી લેવાના છે. તો નાની મોટી જે પણ સાઈઝમાં ભટુરે બનાવવા છે એ સાઈઝના લુવા તમે અહીંયા બનાવી શકો છો. અને જો અહીંયા હું તમને તેલ પણ બતાવી દઉં સાઈડમાં. તો જો તેલ કેટલું લેવાનું છે કે ઓછું તેલ લેવાનું છે કડાઈમાં અને કડાઈ આપણે મોટી લેવાની છે. આપણા ઘરમાં જે બધાથી મોટી કડાઈ હોય એ આપણે લઈ લઈએ અને એમાં આપણે હલકું એવું જ એટલે કે થોડું તેલ એડ
કરવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી જ આપણે ભટુરે વણવાની શરૂઆત કરવાની છે. અને એકદમ બલૂનની જેમ ભટુરેને ફૂલાવવા છે તો જો આ રીતે ભટુરેને વણવાના છે કે લુવો લઈ લીધો અને સરસ એવો લુવાને ક્રેક્સ ન રહે એ રીતનો બનાવી લીધો. અને હવે આપણે જે ભટુરે છે એની કિનારીઓ છે એની ઉપર ધ્યાન દેવાનું છે. તો કિનારીઓને આપણે પાતળી રાખવાની છે અને એના કરતાં થોડું જે વચ્ચેની સાઈડ છે એને થોડી થીક રાખવાની છે. તો જો બધી કિનારી મેં પાતળી કરી લીધી છે અને એના કરતાં થોડી વચ્ચેની સાઈડ આપણે થીક રાખેલી છે. આવી રીતે વણશો એટલે બધા જ ભટુરે બલૂનની જેમ ફૂલવાના છે. તો તેલ હવે જોઈએ તો તેલ કેટલું ગરમ હોવું જોઈએ કે એકદમ ધુમાડા નીકળે છે એટલું તેલ ગરમ છે. એમાં આપણે ભટુરે એડ કરવાનો છે અને આવી રીતે એને હલકો પ્રેસ કરશું. સાથે જ ઉપર ગરમ ગરમ તેલ રેડતા રહેવાનું છે. તો જેવું તેલ રેડશો એવો ભટુરે છે એકદમ સરસ એવો ફૂલી અને દડા જેવો થઈ જશે. અને સાથે જ એમાં તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે. તો જે આપણે ખાંડ એડ કરી છે એના લીધે એનો કલર સરસ આવ્યો છે અને રવાના લીધે આપણા ભટુરે છે લાંબો સમય સુધી ફૂલેલા રહેશે. તો જો બીજો ભટુરે પણ હું તમને તળીને બતાવી દઉં છું. ગરમ તેલમાં ભટુરે એડ કરી આવી રીતે એને હલકો પ્રેસ કરશું અને પછી એની ઉપર આ રીતે તેલ રેડતા રહીશું. તો બીજો ભટુરે પણ આપણો સરસ એવો ફૂલી ગયો છે. અને જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા આપણા છોલે ભટુરે બની ગયા છે અને વિડીયોમાં મેં તમને દરેક નાની નાની ટિપ્સ જણાવેલી છે જેથી કરીને તમારી ઘરે પણ જ્યારે તમે આ રેસીપી ટ્રાય કરો પરફેક્ટ એવી પહેલી જ વારમાં બનીને તૈયાર થઈ જાય. તો ચેક કરી શકો છો તમે છોલેનો કલર સાથે આપણા ભટુરે તો એકદમ બલૂન જેવા ફૂલ્યા જ છે. ચાલો હવે મળશું આવી જ એક નવી રેસીપી સાથે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.